કલોલ નગરપાલિકામાં ગઈકાલે ભાજપના જ કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેને ધારાસભ્યો ઉપર આક્ષેપો પણ લગાવ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે આપણી સાથે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર છે, તેમની સાથે વાત કરીશું. બળદેવજી, નગરપાલિકાનો વિવાદ સામે આવ્યો છે, રીટેન્ડરિંગને લઈને વિરોધ થયો, પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય કટકી માટે આ ચાલી રહ્યું છે એવું ખુદ એમના સ્ટેન્ડિંગ ચેરમેનનો આક્ષેપ છે. શું કહેશો? હું કાલે રોનકભાઈનું ઇન્ટરવ્યુ જોતો હતો. એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ મરાઠાએ ચોખ્ખી વાત કરી છે કે આ 15% મામલો છે, હું નથી લેતો, ધારાસભ્ય લે છે. હવે આ વાત હું એટલા માટે તમને હું કહીશ કે સમગ્ર નગરપાલિકા, તાલુકા પંચાયત હોય કે અમારી મામલતદાર કચેરી હોય, તમામ કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદે છે. નગરપાલિકાનો મામલો ફક્ત ને ફક્ત ટકાવારી માટેનો હતો. જે ટેન્ડરો ખુલ્યા હોય, જેનો નંબર લાગતો એને દિવસે આપી દેવાની જરૂર હતી. પણ જ્યારે ટકાવારી સેટ કરવાની હતી ત્યારે મને ઉપરથી સાંભળવા મળ્યું છે કે 17%ની માગણી કરી એટલે કોઈ કોન્ટ્રાક્ટરે એમાં આપવાની ના પાડી, એટલા માટે રીટેન્ડર કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ પણ કંઈક એવું કહ્યું હતું કે ભાઈ આ ટેન્ડરની પ્રક્રિયા હાલ પૂરતી બંધ રાખો. એમના કહેવાથી શું કારણથી એમને બંધ રખાયું એ તમે કદાચ ધારાસભ્યને પૂછો તો તમને ખબર પડે. પણ મેં કહ્યું કે કલોલની પ્રજા નગરપાલિકા હોય, મામલતદાર કચેરી હોય કે પોલીસ સ્ટેશન હોય કે તાલુકા પંચાયત હોય, તમામ બાબતો સમગ્ર તાલુકો અને શહેર એ આ વહીવટથી ત્રાસી ગયું છે. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી નગરપાલિકા હોય કે વિધાનસભા હોય ખોબલે મત આપ્યા છે. અને મતનું જો પરિણામ ભ્રષ્ટાચારમાં નીપવાનું હોય તો એ કલોલ માટે શરમજનક વાત કહી શકાય. આપ વાત કરી રહ્યા છો કે લોકો પીડાઈ રહી છે, ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. કોંગ્રેસ કેમ પ્રયાસ નથી કરતું આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે? કોંગ્રેસ ખરેખર ઉજાગર કરે છે, પ્રયાસ પણ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી આવે, ચૂંટણી સમયે જે ભારતીય જનતા પાર્ટી ધર્માધારી ચૂંટણી લડી, ધર્મ ઉપર ચૂંટણી લડી અને જે આ ગુજરાત રાજ્યની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એક જ વાત ઉપર કે ધર્મ ઉપર જે ચૂંટણી લડી અને જે આગળ કરે છે, ત્યારે ચૂંટણી સમયે તમામ વાતો લોકો ભૂલી જઈ અને ધર્મ ઉપર આવી જાય છે, ત્યારે કોંગ્રેસના કરેલા પ્રયત્નો એ નિષ્ફળ જાય છે. આપ શું કહેશો, ખરેખર જે આક્ષેપ પ્રકાશ મરાઠાએ લગાવ્યા છે ધારાસભ્યો ઉપર એ કેટલા સત્યથી નજીક હશે? એ વાત હું કહું તો આ સુધી એ ચોક્કસ કહીશ કે જો સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન જવાબદારીપૂર્વક કહેતો હોય કે આ ટકાવારી હું નથી લેતો, એ ધારાસભ્ય લેશે. જો જવાબદાર માણસ તરીકે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન કહેતો હોય તો એ વાતમાં તથ્ય હોઈ શકે. હું એટલું ફરીવાર તમને કહીશ કે કલોલની પ્રજાને તમે બજારમાં જઈને ગમીને પૂછશો તો સમગ્ર મામલો એ સમગ્ર કલોલ તાલુકાની પ્રજા બહુ સારી રીતે જાણે છે. મેં ફરીવાર આપને વિનંતી કરું છું કે મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, ખરેખર આ ટકાવારી કોણ લેશે? જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વાત કરી હોય તો એના પર તપાસ થવી જોઈએ. તો ખરેખર સાચી વાત બહાર આવશે કે ટકાવારી અને આજુબાજુમાં ફરવાવાળા લોકો લે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લે છે કે ધારાસભ્ય લે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો જે પ્રકારે બળદેવજી ઠાકોર કલોલના પૂર્વ ધારાસભ્ય, તેમનું પણ કહેવું છે કે ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન જો આ વાત કરી રહ્યા હોય ત્યારે કલોલ શહેરમાં તાલુકા પંચાયત કો, મામલતદાર કચેરી કો, તમામ જગ્યાએ લોકો આ ટકાવારીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આ મુદ્દાને ભટકાઈને ભાજપ જીતનો પ્રયાસ કરતી હોય છે. કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, કલોલ.